નમસ્કાર, સિટી ડેન્ટલ હોસ્પિટલથી હું ડોક્ટર નૈનેશ્વરી બરાણા. અત્યારે આપ સૌ જાણો જ છો કે વિશ્વમાં જે કોવિડ-19 મહામારી ચાલી રહી છે તે વચ્ચે આપણે સૌએ સ્વસ્થ રહેવાનું છે અને આપણે આપણા પરિવારજનોને પણ સ્વસ્થ રાખવાના છે. તો જ્યારે તમે તમારા દાંતની ટ્રીટમેન્ટ માટે સિટી ડેન્ટલ હોસ્પિટલ પર આવવાના છો ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે જે તમારી હેલ્થ માટે અને તમારા પરિવારજનોની હેલ્થ માટે જ બેનિફિશિયલ છે. તો તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે હોસ્પિટલ સાથે જે તમે તમારી અપોઇન્ટમેન્ટનો ટાઈમિંગ સેટ કરેલો છે તે સેટ કરેલા ટાઈમિંગ કરતાં 10 મિનિટ પહેલાં હોસ્પિટલ પર પહોંચી જવું જરૂરી છે, જેથી હોસ્પિટલ સ્થળ પર તમારા ટેમ્પરેચર મેજરની પ્રોસેસ, તમારા સેનિટાઇઝેશનની પ્રોસેસ આરામથી થઈ શકે. દરેક પેશન્ટ માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટરીલાઇઝેશન ચેમ્બર, ઇન્ડિવિજ્યુઅલ ડોક્ટર બધું રેડી કર્યું હોવાથી ટાઈમ પર પહોંચવું હોસ્પિટલ પર તે સૌથી અગત્યની બાબત છે. જ્યારે તમે હોસ્પિટલ પર તમારી ટ્રીટમેન્ટ કરાવવા માટે આવો છો ત્યારે શક્ય હોય તો તમે એકલા જ આવી શકો અને જરૂર હોય તો માત્ર તમારા એક જ સગા સંબંધી સાથે તમે હોસ્પિટલ પર આવી શકો, જેથી જરૂર વગર તમારા પરિવારજનો હોસ્પિટલના વાતાવરણથી દૂર રહી શકે. જ્યારે તમે હોસ્પિટલ પર આવો છો ત્યારે તમે તમારી સાથે મિનિમમ વસ્તુઓ કેરી કરો, જેમ કે તમારો મોબાઈલ ફોન છે, ગાડી અથવા ઘરની એક ચાવી છે અને જરૂર હોય તો નાનું એક પર્સ. વધારાની વસ્તુઓ સાથે લાવવાનું અવોઇડ કરવું જોઈએ. વધારાના ઓર્નામેન્ટ્સ, રિંગ્સ, ચેઇન, બ્રેસલેટ્સ, ઇયરરિંગ્સ એ પહેરવાનું પણ અવોઇડ કરવું જોઈએ, કેમ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઓર્નામેન્ટ્સ કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસનું કેરિયર બની શકે છે. હોસ્પિટલ પર આવતી વખતે રસ્તામાં પણ અને હોસ્પિટલ પર પણ મોં પર રૂમાલ અથવા માસ્ક આપણે કવર કરીને રાખવો જોઈએ. મોં પર રૂમાલ અથવા માસ્ક કવર કરવો તો આપણા હેલ્થને સ્વસ્થ રાખવાનો બેસ્ટ વે છે. સિટી ડેન્ટલ હોસ્પિટલ દરેક દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને બધા જ સ્ટરીલાઇઝેશન પ્રોટોકોલ સાથે બધા જ દર્દીઓની ટ્રીટમેન્ટ કરશે. સો બી સેફ, સ્ટે હેલ્ધી. Prevention is always better than cure. So take care about all these prevention measures. Thank you so much.